આજે આપણે ઈડલીનું ખીરું ઘરે કેવી રીતે રેડી કરી શકાય છે તે શીખીએ. તો તેના માટે 4 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળને લઈને તેને અલગ અલગ પલાળી લઈશું. તેને 3 થી 4 કલાક માટે પલાળી લેવાનું છે. પછી વધારાનું પાણી કાઢીને તેમાં દહીં એડ કરીને તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે અને સ્મૂથ બેટર રેડી કરવાનું છે. એ બેટરને બરાબર મિક્સ કરીને 4 થી 5 કલાક માટે આથો લાવવા માટે મૂકી દેવાનું છે. હવે 4 થી 5 કલાક પછી તેમાં મીઠું, તેલ, ઈનો અને થોડું પાણી એડ કરીને મિક્સ કરી લેવાનું છે. પછી ઈડલીના કુકરમાં તેલથી ગ્રીસ કરીને વાટકી મૂકીને તેમાં ખીરું એડ કરવાનું છે અને ઈડલીને 10 મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણી સ્પોન્જી ઈડલી વિથ સાંભાર. અને સાંભારની રેસીપી નેક્સ્ટ વિડીયોમાં આપેલી છે, તો એના માટે મળીએ આપણે ફ્રેન્ડ્સ નેક્સ્ટ વિડીયો.